આજે આપણે દૂધીના મુઠિયા ઢોકળા બનાવીએ। દૂધીની છાલ ઉતારીને તેને છીણી લઈશું। આદુ મરચાં અને લસણની પેસ્ટ તૈયાર કરીશું અને તેમાં એડ કરીશું। પછી તેમાં હિંગ, હળદર, ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર, નમક, સુગર અને લીંબુનો રસ એડ કરી દઈશું। પછી તેમાં ઘઉંનો કરકરો લોટ, ચણાનો લોટ અને બાજરાનો લોટ ઉમેરી દઈશું। પછી તેમાં પાણી નાખ્યા વગર જ તેલ થોડું નાખીને લોટ બાંધી લઈશું, કેમ કે દૂધી પાણી છોડે છે એટલે પાણીની જરૂર નહીં પડે। એક ઢોકળિયામાં પાણી ગરમ કરીને તેમાં લીંબુના છોટલા નાખી દઈશું। પછી મુઠિયાને તેલવાળો હાથ કરીને વાળીને ઢોકળિયામાં સ્ટીમ થવા માટે મૂકી દઈશું। પછી એક પેનમાં તેલ લઈને રાઈ, મીઠો લીમડો અને તલ નાખીને તેનો વઘાર કરીશું અને થોડી હિંગ એડ કરી દઈશું। પછી બાફેલા મુઠિયાના ઢોકળાના કટકા એડ કરી દઈશું અને હલાવી લઈશું। તો તૈયાર છે ટેસ્ટી મુઠિયા ઢોકળા। એન્જોય।